ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 11 બીજગણિતનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 11 બીજગણિત, પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે, જો n બરાબર 1 હોય તો 6n બરાબર ખાલી જગ્યા, તો 6 તો 1 બરાબર n બરાબર 1 મૂકવાનો એટલે 6 એકા 6 તો 6 આવશે। બીજું છે, જો આકૃતિની સંખ્યા n લઈએ તો દિવાસળી વડે અહીંયા z બને છે, આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી માટે નિયમ ખાલી જગ્યા બને છે, તો 3n આવશે। ત્રીજું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે, તો 5n। ચોથું, એક પેટીમાં 12 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યાનો માટેનો નિયમ ખાલી જગ્યા બને, તો જવાબ આવશે 12n। પાંચમું, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય છે, તો જવાબ આવશે 5। બીજું, વિકલ્પ વાળી ખાલી જગ્યા છે, તો પહેલું, જો n બરાબર 2 હોય તો 4n બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 8। બીજું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી માટે f આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે, તો આ જવાબ આવશે 4n। ત્રીજું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી માટે a આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે, તો જવાબ આવશે 6n। ચોથું, જો એક બાસ્કેટમાં 24 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગી સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા છે, તો 24n। પાંચમું, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા બે ચોરસ ખાલી જગ્યા દિવાસળી હોય છે, તો જવાબ આવશે 7। હવે ત્રીજું જોઈ લઈએ, વિકલ્પ છે, તો પહેલા વિકલ્પમાં આવશે d, બીજામાં આવશે c, ત્રીજામાં આવશે b અને ચોથામાં આવશે a। પાંચમું, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય, તો જવાબ આવશે અહીંયા d, 10। છઠ્ઠું, દિવાસળીના ઉપયોગમાં s બનવા માટે ખાલી જગ્યા દિવાસળીની જરૂર જોઈએ, તો જવાબ આવશે અહીંયા a, 5। હવે ચોથું છે, ખરા ખોટા છે, તો પહેલું જોઈ લે, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા 4 ચોરસમાં તે દિવાસળી હોય, તો જવાબ આવશે ખરું। બીજું, એકબીજાને અડકીને બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળી હોય, તો ખોટું। ત્રીજું, જો x બરાબર 2 હોય તો 3x ઓછા 1 બરાબર 5 થાય, તો જવાબ આવશે ખરું। અહીંયા વિદ્યાર્થીઓ કેટલી પ્રવૃત્તિ આપેલ છે, એકબીજાને અડકીને દિવાસળી બનેલા 3 ચોરસની આકૃતિ અહીંયા જોઈ શકો છો, અને બીજી છે, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલી 4 ત્રિકોણની આકૃતિ તમે જોઈ શકો છો। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂક શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।